જ્યારે દરેક મુસાફર ટ્રાફિક કરે છે ત્યારે જીએસઆરટીસીએ જે હોટલ નક્કી કરી હોય ત્યાં હોલ્ટ કરે છે કારણ કે લાંબી મુસાફરી હોય તો જે પેસેન્જર હોય અને ડ્રાઈવર હોય એને જમવા માટે જીએસઆરટી દ્વારા એક કોન્ટ્રાક્ટ હોટલને આપવામાં આવે છે અને આ કોન્ટ્રાક્ટ અંતર્ગત જે ડ્રાઈવરો છે ત્યાં જમતા હોય છે અને મુસાફરોને પણ જમવાની ત્યાં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ ઘણીવાર થાય એવું કે જ્યાં હોટલો છે ત્યાં સ્વચ્છતાનો અભાવ હોય છે, ખાવામાંથી જીવજંતુઓ નીકળતા હોય છે અને આવી જ ઘટના બની છે। પરંતુ આ વખતે જે ઘટના બની છે તે ખૂબ જ ઘાતક સાબિત થાય તેવી ઘટના બની છે। નમસ્કાર, આપની સાથે હું ભૂગવતી વિશાવડિયા। તારાપુર ચોકડી પાસે આવેલી ન્યૂ માયા હોટલમાં જીએસઆરટીસીની ઉપલેટા ક્વાટ બસના ડ્રાઈવરને જમવામાં ગરોળી નીકળી હતી। આ પછી ડ્રાઈવરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને આ ઘટનાએ જીએસઆરટીસી દ્વારા કરાતા હોટેલ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સુરક્ષા અને ફૂડ સેફ્ટી જેવા અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। માત્ર એક અકસ્માત નથી, પરંતુ એક બસ ડ્રાઈવર જે ચાલતી બસનું હૃદય ગણાય છે તેના જીવનને જોખમમાં મૂકીને સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે। જીએસઆરટીસી જેને બસ સ્ટોપનો પરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેમની ફરજ છે કે ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોને ગુણવત્તાયુક્ત ભોજન મળે, પરંતુ અહીં ફરજને બદલે માત્ર ટેન્ડર અને કોન્ટ્રાક્ટને જ પ્રાધાન્ય આપતા હોવાના આક્ષેપો થયા છે અને કહેવાય છે કે આ ઘટના ઉપરથી સાબિત થાય છે હોટેલ સારી છે કે ખરાબ તેનો અહેવાલ ડ્રાઈવર કે કંડક્ટર આપી શકતા નથી, કારણ કે તેઓ ચાકરી કરો અને મૌન રહોની નીતિ હેઠળ કામ કરે છે। તેમને વિરોધ કરવાની પણ છૂટ નથી, કારણ કે સત્તાધીશો અને યુનિયનો તરફથી કોઈ સમર્થન મળતું નથી। ડ્રાઈવરો અને કંડક્ટરો પોતાના જીવના જોખમે નોકરી કરતા હોવા છતાં તેમને પોતાની સલામતી માટે ભગવાન પર જ આધાર રાખવો પડે છે। જે યુનિયનોની જવાબદારી આવા મુદ્દાઓ પર નિગમ પર દબાણ લાવીને આવી હોટેલો પર પ્રતિબંધ મૂકવાની છે, તે યુનિયનો સત્તાધીશોના ખોળામાં બેસીને પોતાની ફાઇલો પાસ કરાવવામાં અને પોતાના મળતિયાને કોન્ટ્રાક્ટ અપાવવામાં વ્યસ્ત રહે છે। યુનિયન હોદ્દેદારો ડ્રાઈવરોની હાલત કરતા પોતાના ભવિષ્ય અને પેન્શન માટે વધુ ચિંતિત જણાય છે। જીએસઆરટીસીમાં ધીમે ધીમે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી વધી રહી છે અને તેવા કર્મચારીઓની સંખ્યા વધી રહી છે જેઓ સત્તાધીશોની જી હુકમી કરે અને તેમનો વિરોધ ન કરે, કારણ કે તેમને ગમે ત્યારે કાઢી શકાય। આનાથી કર્મચારીઓની સુરક્ષા અને અધિકારો વધુ જોખમમાં મુકાય છે। આવા કિસ્સાઓમાં મીડિયા પ્રેશર આવે તો થોડા દિવસો ચર્ચા થાય, કદાચ થોડો બદલાવ પણ આવે, પરંતુ લાંબા ગાળે કોઈ કાયમી ઉકેલ નથી આવતો। ડ્રાઈવર, કંડક્ટરને કોઈ મેડિક્લેમ નથી મળતો અને તેમના પરિવારના ભરણ પોષણનું શું તે એક મોટો પ્રશ્ન છે અને જવાબદારો સામે કાર્યવાહી કેમ નથી થતી તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। અદ્રશ્ય હોટલ માફિયાને રોકવાની જવાબદારી ફૂડ સેફ્ટી વિભાગની છે। જો કે આ વિભાગ રાજશ્રી અભયદાન પામેલો હોય તેમ માત્ર પગાર માટે જ કામ કરે છે અને પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહે છે। આ પ્રકારની ઘટનાઓથી જીએસઆરટીસીની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે અને પ્રશ્ન એ રહે છે કે જીએસઆરટીસી બસમાં મુસાફરોએ ટિકિટ લઈને જમવાનું ખાવું કે પછી પોતાના જીવનનું જોખમ ખરીદવું। આ ઘટના માત્ર એક ડ્રાઈવરના આરોગ્યનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર સિસ્ટમમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, બેદરકારી અને માનવતાના અભાવનો પુરાવો છે। જો આ ગંભીર કિસ્સાઓ વાંચીને પણ કોઈના જીવમાં ધડકારો ન થાય તો ખરેખર અહીં જમવાનું નહીં, પરંતુ માનવતામાં જ ગરોળી આવી કહી શકાય। સત્તાધીશો અને સંબંધિત વિભાગોએ આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન આપી તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાનું અનિવાર્ય કહેવાય છે કે નિવેડો લાવવો જરૂરી છે। આ મુદ્દે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।